દશરથ ભાઈ મોટપના ચાવડા શિકોતર માતા પૂજ કરશે ચાવડો શિકોતર ના ભૂતા એક દીકરી ને એક બાપા દીકરો તો દીકરીનું નામ ઈશી હતું દીકરાનું નામ બાજી હતું વિવાન કડોદરા ઢોલીએ પાવળિયા દેરુઆયો ભાઈ કરશન ચાવડાના ઘેરથી પહેલે રોમના ઘરનું દેડું આવ્યું ઈશી વાહજીની જણેતાએ વૈકુંઠની વાટ ઝાલી કરશન ઢોર ઢોખર રાખે શિયા છોકરા મોટા કરે સમાજનો રીતને વ્યવહાર હાચવે બાવળિયા એમ કરતા કરતા બે ભાઈ પાંચ સાતના વરના ધ્યાન વરણું ફેરવતા કરશે ને રવાયો ભાજી જો ગમતિયાને ગાયો ભળાઈને કરશન ચાવડો શ્યામો ને કર્યા તંદાળ મોટપમાં મોનશા ભાઈ મિસ્ત્રી કરીને ઉઠારતા એમના ખેતરમાં જઈને શીતળી વાઢી ઘેર લાયા એમણે ઉઠારવામાં જવું ને રવાયો ઘડાવું બપોરના અમરત ભાઈ 3 વાગ્યા મોંઝે મિસ્ત્રી ઘોડીએ પલન હજ્યા લાઈને શ્યામો વાટો મારતો આવું વેળા કાઢતો આવું પાવળિયા વીરા મારા શ્યામો નજર નોસી શીદડી વાઢેલી જોઈ મોંઝ્યાની વાંશો આસમાન પહોંચી હજુ તો જીવતો જાગતો બેઠ્યો છું શીદડીઓ વઢાવા મોટી ઓના ધોળા દાડે તારાનો બતાવું તો મારી પ્રજા ગોમમાં રહી છે આ કોમન ટુમણીઓ હતો વિદ્યાગ્રહ હતો 84 નું ખાતા તેરા પૂજતો હતો એની કોમન ક્રિયાનો ઓલા પાવર હતો ઓનું તંદાળ એવું નોમ હતું ઓને કોઈ બતાવતું નો મોંઝ્યાની ઘોડી રબારીઓ પજેડ નિહળાઈ રબારીઓ નો માલ ઢોર નમ્યો છે ઢોર ઢોખર દોવરી રહ્યો છે મોંઝે કીધું મારા ખેતરમાંથી કુણ શીદડી વાઢી લાવ્યું ગવતી બોલ્યા અમે શ્યામમાં નહીં જ્યાં ગાયો દૂધ કરશન ચાવડો બોલ્યા મોંઝ્યા ભાઈને બિહારો વલણું ફેરવતા મારે રવાયો ભાજી જોતો હું તમારા ખેતરમાંથી બાપા શીદડી વાઢી લાવ્યો છું અને કીધું કાલ સવારના 10 વાગે બોકડો ચુહાઈ કરશે મારા કોમન ટુમણિયા દેરા ચુશી નો લઈ તો મારા પૂજવા નકામ
કરશન બોલે મોંશા ભાઈ કહેતા હો તો શીદડી પાછી મેલી આવો તમારી આબરૂ આલું શીદડી ની બાપા માટા આલું પણ વાયા પોચીએ વાસ્યો હતી હાડા તે સબદના તેરોનો પાવળિયા પાવર હતો એક ના બેનો ધ્યાન નિહળાના વાળું નો ઉતર્યું 5 જણા ડાયા ભોળા મળીને ઉધારવા આયા ઓની પ્રજાનો ની આ પ્રજાની જણેતા વૈકુંઠની વાટ ઝાલી ઓના હોમી કોઈ વાગડી કરે તો મનશ્યાના તેરા વાગડી કઈડી ખઈશે કાલ 10 વાગશે ને ઓની પ્રજાનું શું થશે ઓના ઉધારવા હમો આયા મનશ્યાના વાત કરી શીદડી આલીએ માટાલીએ તમારી આબરૂ આલીએ નો મોનો તો તમારા દીરોનો ન્યાય આલીએ ઇના હોમું જોહની ને ભૂલ કબૂલ કરી પ્રજા હોમું જોવો ના આ એકનો બેનો થયો પેલા ન્યાકો નોશીન ઘેરાયા ઊંઝે ઊંઘ આવતી નથી કોઈને વાળું ઉતર્યાનો કાલ હવારે 10 વાગશે કરશન ઓના દિલા લઈ જાય ઓની પ્રજાનું શું થશે રાતના 10 વાગ્યા કરશન ચાવડો શિકોતરના મઢમો આયા ફાડ્યું પ્યાલી ઉપર મેલ્યું જીવન દોણ માગવા નહીં આવ્યો બચાવનાર આજ કોઈ નથી મારે જીવવું નહીં તને એક ભલામણ કરવા શિકોતર આવ્યો છું 4 વર્ષ પહેલા પ્રજાનોની બાળતી જણેતા પ્રભુના ઘરનું તેડું આવ્યું નોની ઉંમરે મારા રંડાપો આવ્યો મેં તારા હોમી અરજ નો કરી કહેવતમાં કીધેલું છે દશા કરે દશમન નો કરે વેળા કરે વ્યારી નો કરે પડ કરે પાવળિયા પ્રભુ નો કરે ભાઈ આટલું દુઃખ તને તારા પ્રભુને ઓછું પડ્યું રહી જાતું તું બાપા પૂરું કર્યું છે વધારાનું બોલતો નથી સાચું કહેતો નથી મારી ગંગવા કુવાની શિકોતર આ બાળને ખંચેરી ખોળે લેજે એમના ઉછેરીને મોટા કરજે એમના પરણાવજે પસ્તાવજે બાપાઈનું માવતર બનજે ભલામણ કરી ઘેરા રાતના 2 વાગ્યા મને ઘોડીએ પલનજો ક્યાં કરશે જાગો છો કે ઊંઝ્યા છો ઊંદેલવાળા ધાર પર ગંગવા કુવાની શિકોતરાઈ ભાઈ કાલ હવારે નિહળાને વાત કરજે 10 વાગશે તમે નવો અવતાર જુઓ બપોરના 12 વાગે મોટપના રબારીઓની ગાયો તળાવ પાણી ઉતરશે ઉતારવા હમો પોકરણ પડશે જમ બોકડો લઉં
મોંઝાને ચૂસીનો લઉં તો વળીને મોટા પનિયા બોલ્યા કરશન વિશ્વાસ નો પડ્યો પરવળીએ 4 વાગ્યે નિહળાને વાત કરી નિહળાને વાત કરે નો ઉતરી ભાઈ કોઈ શ્યામ નો જુ કોઈ વગડે નો જુ 4 છોકરાને ઢોરો માં એળવ્યા 10 વાગશે મોંઝાના તેરા કરશે ના લઈ જા એના પાવર નો અનુભવ હતો 10 વાગ્યા કરશે ને કોઈ થયું નો મોંઝાના પેટમાં કાળી લાઈ ઉપડી અલ્યા મારા ધીરે વાતું નથી મારા શરીરમાં કાળી બળતરા ઉપડી છે મોંઝાની હોજવે તોહણો ભળી ભળી સાહ પાય છે ઓની બળતર એઠી પડતી નથી બપોરના 12 વાગ્યા મોટા બનાર બારીઓની ગાયો તળાવ પાણી ઉતરી ભાઈ ઉધારવામાં પોકરાણ પડી આ ગોટા ભેળી બપોરના 12 મોંઝાને ચૂસી આ જાગરણ ઉજાગરા નાશે રોજ મોથા ફટારો તેરું રોજ તમારા કોમમાં નવરું નથી ભાઈ પંજંદાળા જગતનો દોમી દુશ્મન પેદા થાય હારી ફરનારા એક થાળીમાં ખાનારા એક ઘરમાં રહેનારા વેરી બને તે દાડા ઉપર આભના ધરતી કોઈ કોઈ નો રણી ધણી નો હોય એ દાડા કોડું ઝાલ્યા વણી નો રે આઈના વાગ છે દીના ગવરાઈ છે ભૂવા બોલો સતી માની જય જય